टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो 1000 કરોડના ઇન્કમ ટેક્સ કૌભાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને હાઈકોર્ટમાં સ્ટેટ સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સીઆઈડી ક્રાઇમે ઇન્કમ ટેક્સથી ઉપરવટ જઈ ગુનો નોંધી ધરપકડ કરી હોવાની દલીલ સાથે અરજી અને ઇન્કમ ટેક્સનો કેસ હોવા છતાં પણ પોલીસે એફઆઈઆર કેમ નોંધી તેવો સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યો છે। ત્યારે અરજદારની ધરપકડ ન કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે અને સુનાવણી દરમિયાન સીઆઈડી ક્રાઇમના तपास अधिकारी हाजर रहा था। तो गुजरात नवनिर्माण सेनाना अध्यक्ष अतुल दवे सीआईडी क्राइम की कार्यवाही ने પડકારી છે અને નોંધનીય છે કે પોલિટિકલ પાર્ટી બનાવી ફંડ મેળવી ઇન્કમ ટેક્સ વિભાગ અને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા મામલે ગુનો નોંધાયો હતો। ત્યારે સીઆઈડી ક્રાઇમે પોલિટિકલ પાર્ટીઓ અને વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને આ મામલે 27 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ પણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, જે રીતે અત્યારે મહત્વનું છે કે સીઆઈડી ક્રાઇમના તપાસ અધિકારી આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા, સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હાઈકોર્ટે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે। કઈ કઈ દલીલો થઈ હતી ને કયા મુદ્દાઓ ઉઠ્યા હતા? જી કુશાગર, થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદમાં જે પોલિટિકલ પાર્ટીઓ છે તેમના જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી ને એ એક એફઆઈઆર છે જે 5મા મહિનામાં દાખલ કરવામાં આવી હતી અને જેમાં એફઆઈઆરમાં એ આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલિટિકલ પાર્ટીઓ સહિત જે વ્યક્તિગત 22 લોકો છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ તમામ લોકોએ રાજકીય પક્ષોની રચના કરી અને ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગના લાભો લઈ અને આર્થિક નુકસાન છે તે પહોંચાડ્યું છે। ત્યારે એક અરજદાર છે કે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સીઆઈડી ક્રાઇમની આ કાર્યવાહીને પડકારી હતી અને સીઆઈડી ક્રાઇમે ઇન્કમ ટેક્સથી ઉપરવટ જઈ અને ગુનો નોંધી અને ધરપકડો કરી હોવાની દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। ત્યારે અધિકાર ક્ષેત્રનો મામલો છે તે કોર્ટમાં ઉઠ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા એ સવાલ સીઆઈડી ક્રાઇમના જે તપાસ અધિકારી છે તેમને કરવામાં આવ્યો હતો કે આ જવાબદારી ઇન્કમ ટેક્સ વિભાગની છે એ પછી 1 લાખની હોય કે પછી 1000 કરોડના જે કૌભાંડ છે તેની વાત હોય તમારે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવાની હતી। પોલીસ વિભાગે આ સમગ્ર મામલે એફઆઈઆર શા માટે નોંધી એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે મહત્વનું છે કે ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ અતુલ દવે તેમણે આ અરજી છે તે કરી હતી ને ત્યારબાદ જે ધરપકડો થઈ છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો અને ત્યારે અંતે હાઈકોર્ટે ધરપકડ ન કરવા અને તપાસ ચાલુ રાખવા માટે હુકમ કર્યો છે। વધુ સુનાવણી 27 નવેમ્બરના રોજ હાથ ધરાશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।